નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનાને લઈને। ગઈકાલથી જ આજે ચર્ચાનો વિષય છે ને આટલી મોટી ઐતિહાસિક જે આ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં, ત્યારે આ પ્લેન ક્રેશ જે રીતે થયું છે તેનો જે વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ ઘણા બધા સવાલો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે કે માત્ર 2 મિનિટની અંદર આ પ્લેન કઈ રીતે ક્રેશ થઈ ગયું। એની સાથે સાથે જ્યારે પણ આપણે પ્લેનમાં બેસીએ છીએ તે પહેલાંથી જ આપણને ઘણા બધા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતા હોય છે। પ્લેનની વાત હોય એટલે નહીં પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટની જ્યારે વાત હોય ત્યારે આ ટેકનિકલી કોઈપણ ફ્લાઇટમાં કોઈપણ ખામી સર્જાય તો તેની માટે પણ પહેલાંથી ઘણી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જે પણ પેસેન્જર્સ હોય છે એમને પણ અગાઉથી ઘણા બધા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતા હોય છે। એની સાથે જ્યારે વાત એર ઇન્ડિયાના પ્લેનની હોય, 11 વર્ષ જૂનું પ્લેન હતું આ, અને એમાં પણ જે કેપ્ટન હતા અને જે ફર્સ્ટ ઓફિસર્સ હતા એ લોકો પણ ઘણા અનુભવી હતા, એમના પણ એક્સપિરિયન્સ આપણી સામે આવી રહ્યા છે। છતાં પણ એવું શું બન્યું, મિડ ડે જે છેલ્લે જે કેપ્ટને એક તમામ જે લોકો એટલે કે તેના થકી જેમને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો, એ છતાં પણ એ મેસેજ કેમ લોકો સુધી ન પહોંચી શક્યો, કેમ એના પછી પણ આ જે ફ્લાઇટ છે તેને ક્રેશ થતાં ન બચાવી શકાય, કઈ રીતે આ બ્લાસ્ટ થયું, ઇમરજન્સી એક્ઝિટ પણ એનો ઉપયોગ પણ કેમ લોકો ન કરી શક્યા, આ બધા જ જે મુદ્દાઓ છે, જે ઘણા બધા પ્રશ્નો છે જે લોકોના મનમાં છે કે કઈ રીતે એર ઇન્ડિયાનું આ AI-171 આ પ્લેન ક્રેશ થયું, ક્યાં ખામી સર્જાઈ, શું ટેકનિકલ ખામી સર્જાઈ, તમામ મુદ્દાઓને ટેકનિકલી આજે સમજવાનો આપણે પ્રયાસ કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે હિરેન દવે છે, કેપ્ટન હિરેન દવે આપણી સાથે જોડાયા છે, જયદેવ દેસાઈ વિંગ કમાન્ડર આપણી સાથે જોડાયા છે। બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। નમસ્તે, થેન્ક યુ વેરી મચ પિનલ, અમને બોલાવ્યા અને તમારી સાથે વાત કરવા માટે। જી જયદેવભાઈ, આપનું સ્વાગત છે। જયદેવભાઈ, સૌથી પહેલા આપણે એર ઇન્ડિયાના આ પ્લેન ને સમજવાનો પ્રયાસ કરીશું। એટલે આ 11 વર્ષ જૂનું પ્લેન, પણ આપણે જ્યારે ફ્લાઇટની વાત કરીએ ત્યારે એવું કહી શકાય છે કે ક્યાંક બહુ જૂનું પ્લેન ન કહી શકાય, પરંતુ છતાં પણ જ્યારે કોઈ પ્લેન 11 વર્ષ જૂનું હોય એમાં પાયલોટ પણ ઘણા અનુભવી છે, ફર્સ્ટ ઓફિસર પણ અનુભવી હતા, છતાં પણ માત્ર 2 મિનિટની અંદર આજે દુર્ઘટના સર્જાઈ। કારણ કે જે વિડીયો સામે આવ્યો છે, પ્લેન ટેક ઓફ કરે છે, ટેક ઓફ કર્યાની 2 મિનિટ પછી કંઈક એવું બને છે કે જેને જે પાયલોટ છે તે નથી સાચવી શકતો। શું એકચ્યુઅલી બન્યું હશે એને આજે થોડુંક પ્રેક્ટિકલી અને ટેકનિકલી સમજવાનો પ્રયાસ કરીશું। જયદેવભાઈ, સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ કે તમે અમને બોલાવ્યા અને તમારા થ્રુ તમારા દર્શકો સાથે આ બાબતમાં આપણે વાતચીત કરવાનો મને મોકો મળ્યો। બનાવ બહુ દુઃખદ છે અને હું માનું છું કે આવી રીતે આપણે ફરીવાર જિંદગીભર મળવું નહીં પડે અને આવો એક્સિડન્ટ ફરીવાર ના થાય। પણ કંઈ બી વસ્તુ જ્યારે ઓપરેટ થતી હોય છે તો દુર્ઘટના થઈ શકે છે અને થઈ છે અને એ આપણે લેવું પડે। પણ છતાં પણ હજી એ પણ કહીશ કે એર ટ્રાન્સપોર્ટેશન ઇઝ ધ મોસ્ટ સેફેસ્ટ ટ્રાન્સપોર્ટેશન ઓન ધ અર્થ। આના જેવું સેફ ટ્રાન્સપોર્ટ બીજું છે નહીં અને આમાં એક્સિડન્ટ થાય અને યસ, ઘણા બધાએ જાન ગુમાવ્યો છે અને એ દુઃખદ છે અને આપણે બધા ભેગા મળીને એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એમના ફેમિલીને આ લોસ બેર કરવા માટેની શક્તિ આપે અને ઓમ શાંતિ। આ સાથે આપણે આ વાતો ચાલુ કરીએ। તમે એમ કહ્યું કે આ 2 મિનિટ બી નથી, એકચ્યુઅલી તમે ટેક ઓફનો જે વિડીયો સામે આવ્યો છે એ ટેક ઓફના લગભગ 8 થી 10 સેકન્ડ પછી તરત જ એરક્રાફ્ટ હાઇટ ગેઇન કરવાનું બંધ કરે છે અને બીજા 6, 7, 8 સેકન્ડમાં એરક્રાફ્ટ ક્રેશ થાય છે। એરક્રાફ્ટ જ્યારે ટેક ઓફ થાય, તમે જેમ કહ્યું ત્યારે પાયલટ અને કેપ્ટન બંને, કો પાયલટ અને કેપ્ટન બંને અનુભવી હતા। કેપ્ટને લગભગ 7,500 કલાકનો એક્સપિરિયન્સ છે એટલે, અને ટેક ઓફ વખતે હું માનું છું કે એવું કંઈ કોલ ATCના જે અત્યાર સુધીની ઇન્ફોર્મેશન છે કે એવું કંઈ કોલ એમણે આપ્યો નથી, SOS કોલ કે ઇમરજન્સી કોલ। એટલે માનું છું કે ટેક ઓફ જે થયું એ નોર્મલ ટેક ઓફ હતું ને એમાં એવું કંઈ એમને કંઈ દુર્ઘટના જેવું લાગે કે ઇમરજન્સી જેવું લાગે એમને કેપ્ટનને એવું કંઈ અનુભવ્યું નહીં। અને ટેક ઓફ પછીનો જે 8, 10, 15 સેકન્ડનો જે વિડીયો છે જેમાં એ એલ્ટિટ્યુડ ગેઇન કરે છે એમાં પણ એરક્રાફ્ટ સ્ટેબલ છે, એરક્રાફ્ટની કોઈ વિંગ ડાઉન નથી કે એવું કંઈ લાગ્યું નહીં કે એમાં એ કંઈ છે ને સડનલી ઇટ સ્ટાર્ટ્સ લૂઝિંગ ધ એલ્ટિટ્યુડ। Losing the altitude, that means basically the way we look at it, the loss of thrust.
લોસ ઓફ થ્રસ્ટ કેમ થયું, એટલે કે એન્જિન સર્જ થયું, એન્જિન બર્ડ હિટ થઈ કે એના કારણે એન્જિનનો પ્રોબ્લેમ આવ્યો, એ પણ આ બધું જે ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે. આપણે બહાર બેસીને આ એકાદ બે વિડીયોથી આપણે જો કહેવા માંગે ભાઈ આ થયું છે તે થયું છે, આઈ થિંક ઇટ ઇઝ અ બેઝિકલી ટુ જી 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 ઇમેચ્યોર બિલકુલ. ઇમેચ્યોર. અને જે બધા ગઈકાલથી હું જોઉં છું ટીવી પર બધા પોતાનું જ્ઞાન બધું બાંટે છે, એ હું આઈ થિંક થવું ના જોઈએ. કારણ કે એમાં લોકોમાં તમે એને પેનિક પેદા કરો છો. આમાં પેનિક કરવાનું કશું નથી. યસ, થયું છે, દુર્ઘટના થઈ છે, લાઈક કારમાં દુર્ઘટના થાય આપણે કાર ચલાવવાનું બંધ કરીએ છીએ? ના. એરક્રાફ્ટ દુર્ઘટના થઈ છે, એનું સાચો કેમ થયું છે, એમાં there is a standard laid down procedure. એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ છે, ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, એ જે ઇન્કવાયરી કમિટી બેસાવી છે, એમાં બધા એક્સપર્ટ હશે, મેન્ટેનન્સ એક્સપર્ટ, ડીજીસીએ, સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના પીપલ, મેન્યુફેક્ચરના પીપલ, એર ઇન્ડિયાનો કોઈ સ્ટાફ હશે અથવા તો બીજી કોઈ એરલાઇનમાંથી કોઈ એક્સપિરિયન્સ સ્ટાફને લેશે. એટલે જે એક્સપિરિયન્સ જે બોડી છે એ બોડી ભેગી થશે અને એનો ઇન્વેસ્ટિગેશન કરશે. એમાં જે બ્લેક બોક્સ કહીએ છીએ કે એમાં વોઇસ કોકપિટ વોઇસ રેકોર્ડર હોય, એટલે કોકપિટમાં અંદર બે પાયલટ સાથે અથવા તો ક્રૂ સાથે શું વાત થઈ છે અથવા તો એટીસી સાથે શું વાત થઈ છે, એ બધું રેકોર્ડ થાય છે. અને સાથે સાથે ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કે ફ્લાઇટના બીજા બધા પેરામીટર છે, એન્જિન પેરામીટર છે, એ બધા જ રેકોર્ડર, ઘણા બધા પેરામીટર રેકોર્ડ થાય છે. એ બંને ભેગું થઈને બ્લેક બોક્સ બને છે. અને બ્લેક બોક્સ શોધ કરે છે. ને મને ખબર નથી, આજે સવારથી મેં ન્યૂઝ જોયા નથી કે બ્લેક બોક્સ મળ્યું છે કે નહીં, પણ ડેફિનેટલી મળી જશે. આજે નહીં તો કાલે બ્લેક બોક્સ મળી જશે અને બ્લેક બોક્સ ઘણું બધી ઇન્ફોર્મેશન આપશે. ઓકે, તો એનાથી ઘણી બધી ઇન્ફોર્મેશન મળી શકશે કે આ જે દુર્ઘટના સર્જાઈ છે તેના એકચ્યુઅલ રીઝન શું છે. પણ અત્યારે જો આપણે જનરલી વાત કરીએ હિરેનજી, તો એક પાયલોટ તરીકે આપને શું લાગે છે કે જ્યારે કોઈ પણ એક પાયલોટ હોય, એ ફ્લાઇટ ઉડાડતો હોય, ત્યારે આ પ્રકારની જો સિચ્યુએશન આવતી હોય ત્યારે એમને શું શીખવાડવામાં આવતું હોય છે ને અહીંયા શું મિસિંગ રહ્યું હશે? ખૂબ સાચી વાત અહીંયા જયદેવભાઈએ કરી છે કે આપણે જનરલ ડિસ્કશન અહીંયા નહીં કરી શકીએ, ત્યાં શું બન્યું હશે તો એ લોકોને જ ખ્યાલ હશે. પણ સ્ટીલ જો આપણે ટેકનિકલી તમારા એક્સપિરિયન્સથી સમજવાનો પ્રયાસ કરીએ, ત્યારે આવી દુર્ઘટના ક્યારે સર્જાતી હોય છે? કારણ કે અચાનક એક સાથે બંને એન્જિન ફેલ થવા, ઇટ્સ અ બિગ થિંગ, અને આ કેવી રીતે શક્ય છે? જી પિનલ, એક સૌથી પહેલા તો હું તો આપને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગીશ કે આવા એક બહુ મહત્વના મુદ્દા ઉપર, કે આ જે એર ક્રેશ છે એ ખાલી ભારત નહીં પણ વિશ્વની અંદર એવિએશન વર્લ્ડની અંદર એક બહુ મોટી દુર્ઘટના ગણી શકીએ આપણે. અને એને કારણે અત્યારે સમગ્ર વિશ્વના જે પણ તજજ્ઞો છે એ અત્યારે પોતાના એમ ગણી શકાય દે આર સ્ક્રેચિંગ ધેર માઇન્ડ્સ કે આની અંદર એકચ્યુઅલી શું થયું હશે. એટલે અત્યારે અલગ અલગ પ્રકારની વિચારધારાઓ છે. પણ હા, એક બાબત જે છે એ જેમ આપણને જયદેવ સરે કીધું એ પ્રમાણે ડીજીસી અંતર્ગત એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે. અને આ જે બ્યુરો છે એની પાસે તપાસની એક્સપર્ટાઇઝ છે, જે દરેકે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા તમામ એર એક્સિડન્ટ્સ, ક્રેશિસ, આ બધાના તપાસ કરે છે. અને એ તપાસ કર્યા પછી એનો રિપોર્ટ આપે છે. અને માત્ર ત્યાં નથી અટકતું, પણ એનાથી પછી જે કોઈ ક્ષતિઓ છે આગળ ન થાય, એને પ્રિવેન્ટ કરી શકાય, એના માટે એવિએશન વર્લ્ડમાં શું સુધારા કરવા જોઈએ એના માટે પણ એ પ્રયત્ન કરે છે. હવે કમિંગ ટુ યોર ક્વેશ્ચન કે આ બાબતમાં શું શું હોઈ શકે, તો આની અંદર ઘણી બધી બાબતો હોઈ શકે જે એક સ્પેક્યુલેશન બને. પણ એક જે આપણે સાધારણ રીતે આપણને જે વિડીયો જોવા મળે છે એનાથી જે પરિસ્થિતિ જોવા મળે છે કે સૌથી પહેલા ડ્રીમ લાઇનરનું ટેક ઓફ થયું, અને ટેક ઓફ થયું એ પરફેક્ટ હતું. અને પછી સડનલી બહુ જ ભયંકર રીતનો ક્રેશ થાય છે. હવે આની અંદર જે વિડીયોમાં આપને લાગે છે કે ટેક ઓફમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો હોય? કારણ કે ઇન 2 મિનિટ, વિધિન 2 મિનિટ સમજાવું, હું તમને એકવાર ટેકનિકલી સમજાવું કે આમાં શું હોય છે. તો જે બોઈંગ ડ્રીમ લાઇનર છે એની અંદર જેવું ટેક ઓફ થાય, તો હવે ટેક ઓફ વખતે જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ટેક ઓફને એબોર્ટ કરી શકાતું હોય છે. પણ ટેક ઓફને એબોર્ટ નથી કરવામાં આવ્યું. ક્યાંય પણ કોઈ એન્જિનમાંથી કોઈ સ્પાર્ક, ફાયર એવું કંઈ આપણને દેખાતું નથી. ટેક ઓફ એ સ્મૂધલી થયેલું આપણને ક્લિયર જોવા મળે છે. બરાબર છે. એટલે ટેક ઓફ સમયે એરક્રાફ્ટની કન્ડિશનમાં કોઈ ક્ષતિ હોય એવું અત્યારે હાલમાં તો આપણને દેખાતું નથી. પણ જેવું આ એરક્રાફ્ટ ટેક ઓફ થાય એટલે તરત જ એના જે પૈડા છે, એનું જે લેન્ડિંગ ગિયર છે, એનો એટલો બધો ડ્રેગ હોય છે કે તરત જ એ વસ્તુ બંધ થઈને ઉપર લઈ લેવામાં આવે છે, જેથી એ એરક્રાફ્ટ ઝડપથી ઉપર વધી શકે ને એને લાગતું જે ફ્રિક્શન છે, ડ્રેગ છે ટેકનિકલ લેંગ્વેજમાં કહું તો, એ ઘટી શકે.
પણ આ જે એરક્રાફ્ટનો ટેક ઓફનો જો તમે વિડીયો જુઓ છો તો એની અંદર જે એના નેસેલ ઓપન થાય ને એમાં જે લેન્ડિંગ ગિયર છે એ જતા નથી, અને એને કારણે એની મળતી જે લિફ્ટ છે એ પ્રમાણમાં ઘણી બધી ઓછી છે. અને બીજો એક જે બહુ બધા લોકોએ જે જોઈને આ પ્રશ્ન બોઈંગના જે પાયલટ્સે જે પ્રશ્ન ઉઠાવ્યો છે, એક પરિસ્થિતિ એ પણ જોવા મળી છે કે ભાઈ એની જે પાંખ હોય એની અંદર એક સેટિંગ કહેવાય જેને કહેવાય ફ્લેપ સેટિંગ, કે જે મહત્તમ લિફ્ટ જનરેટ કરે. તો જ્યારે આ પ્લેન 600 ફૂટની હાઈટ ઉપર પહોંચે છે, 600 ફૂટની હાઈટની આજુબાજુ તેનું જે ફ્લેપ સેટિંગ છે એ આખું બદલાઈ જાય છે, અને એને કારણે કદાચ એરક્રાફ્ટ પાવર ઓન સ્ટોલ કહેવાતી પરિસ્થિતિ, કે જેની અંદર કદાચ એ મતલબ એની પાસે કદાચ એન્જિન ચાલુ પણ છે પણ કદાચ લેન્ડિંગ ગિયર ન રિટ્રેક્ટ થયા, ફ્લેપ્સમાં કંઈક ટેકનિકલ ખામી છે, શું કઈ છે, જેને કારણે એ નીચે આવીને ટકરાય છે. તો આની અંદર હવે બે ત્રણ બાબતો છે. એક છે કે બર્ડ હીટ, બે એન્જિન એક સામટા કેવી રીતે બંધ થાય, પણ આપણને વિડીયોમાં ક્યાંય કોઈ પક્ષી ગયું હોય, બર્ડ હીટ થાય તો એન્જિનની અંદરથી ફાયર છે, સ્પાર્ક છે, આવું બધું દેખાય. તો આવું કંઈ આપણને જોવા મળતું નથી, એટલે એ સંભાવના પણ આપણે અત્યારે હાલમાં વિચારી શકતા નથી. બીજું કે એક સામટા બે એન્જિનમાં આવું થયું તો બીજી સંભાવના એક એવી આવે કે ભાઈ બીજી એક સંભાવના પ્રમાણે જોઈએ તો જો ફ્યુઅલમાં કોઈ કન્ટેમિનેશન ઇસ્યુ હોય, ફ્યુઅલમાં કોઈ કચરો હોય, ફ્યુઅલની અંદર કંઈક પ્રકારનું કંઈક ડેબ્રિસ કે એવું કંઈક આવ્યું હોય તો એને કારણે એન્જિન ફેલ્યોર થઈ શકે. પણ એ પણ એક સાથે બે એન્જિનમાં આવવું અને તો પછી ટેક ઓફ વખતે જ્યારે એન્જિન નહીં, પણ આપને લાગે છે જયદીપભાઈ ફ્યુઅલને લઈને કોઈ ઇશ્યુ હોઈ શકે? એર ઇન્ડિયા 171 એવી ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આટલી આવી આ પ્રકારની બેજવાબદારી કદાચ તો અહીંયા નહીં જોવા મળે. જયદીપભાઈ, આપને શું લાગે છે? હિરણભાઈ ઓફકોર્સ એક્સપિરિયન્સ છે, ખુદ પાયલટ છે, હું પાયલટ નથી, પણ છતાં બી મારું જે નોલેજ છે, અને મેં લગભગ એરફોર્સમાં 3 થી 4 એક્સિડન્ટ, ફેટલ એક્સિડન્ટના ઇન્વેસ્ટિગેશન પણ મેં કરેલા છે. હાજી. અને એટલે ધેટ એક્સપિરિયન્સ આઈ હેવ. હવે જે વાત કરી કે ફોર એક્ઝામ્પલ એક પછી એક જઈ લઈશું કે અંડર કેરેજ ડાઉન હતું અને ઇમિડિયેટલી અંડર લીધું નહીં. I mean, let's say how much time? There was 8 seconds, within 12-13 seconds it has crashed. તમે જુઓ તો, અને એરક્રાફ્ટ વોઝ હેવિંગ અબાઉટ 175 નોટ જેટલી સ્પીડ હતી, અને એ સ્પીડ પર અંડર કેરેજ ડાઉન હોય છતાં પણ લિફ્ટ કરીને ટેક ઓફ એલ્ટિટ્યુડ ગેઇન કરી ના શકે એવું માનવા માંગતો નથી. આઈ ડોન્ટ થિંક ધેટ ઇઝ પોસિબલ, નંબર 1. અને ફ્લેપ સેટિંગની જે વાત કરે છે, આઈ મીન એક ફ્લેપ સેટિંગ ધારો ગલત થઈ ગયો એને કારણે એરક્રાફ્ટ ક્રેશ થાય. આ બધા એડવાન્સ એરક્રાફ્ટ હોય છે ને, એમાં સ્ટેન્ડ બાય સિસ્ટમ હોય છે. લાઈક એક્ઝામ્પલ, આ એરક્રાફ્ટ એવું છે કે જે એક એન્જિન પણ ફેલ થઈ જાય, એક એન્જિન તમે ટેક ઓફ કરી શકો, રાઈટ? એટલે અને ઇટ ઇઝ વેરી ઇઝી ટુ બ્લેમ ધ પાયલટ. હું એવું માનું છું કે વેરી ઇઝી ટુ બ્લેમ પાયલટ, કે પાયલટે આ ભૂલ કરી, તે ભૂલ કરી. અને સિવિલ એરક્રાફ્ટમાં મેં એક વસ્તુ જોઈ છે કે ઇટ ઇઝ ઇઝીએસ્ટ ટુ બ્લેમ પાયલટ, અને હોલ એવરીબડીઝ એમ વિલ બી ટુ બ્લેમ પાયલટ. પાયલટ અહીંયા હાજર નથી, એ પોતાનું એ સંરક્ષણ કરી શકવાનો નથી, આર્ગ્યુમેન્ટ કરવાનો નથી. જી બિલકુલ. અને કેમ પાયલટને બ્લેમ કરવામાં આવે છે? જનરલી તમે કોઈ બી ઇન્વેસ્ટિગેશન તમે જોશો, કોઈ બી ઇન્વેસ્ટિગેશન, જનરલી એરલાઇન અથવા તો મેન્યુફેક્ચરર્સ વિલ નોટ ટેક બ્લેમ because they will have to pay through the nose. It is a commercial angle. Please understand this. તમારે જો ઇન્વેસ્ટિગેશન કરવું હોય અને જો તમારે રિયલી તમારે કરવું હોય કે આવો એક્સિડન્ટ ફરીવાર ના થાય, તો તમારે ઇન્વેસ્ટિગેશન જે બોર્ડ ઓફ ઇન્ક્વાયરી જે થાય છે, જેમાં ઓફિસર છે. પણ જયદીપભાઈ, આ જે ઘટના છે એમાં પાયલોટને કદાચ બ્લેમ ન કરવામાં આવે ને, હજી સુધી પણ એવી કોઈ વાત નથી, કારણ કે ટેકનિકલ જે રીઝન્સ છે સામે આવી રહ્યા છે. અને એની સાથે સાથે હમણાં જ આપણે વાત કરી છે, સુમિત પાયલટ છે, સંભ્રમણ્યમ, એમને ઘણો અનુભવ હતો, એટલે પિનલ આર્ગ્યુમેન્ટ બરાબર છે, તમને મેસેજ આપતો હોય. જી, પિનલ આર્ગ્યુમેન્ટ બરાબર છે, પણ આર્ગ્યુમેન્ટ કેમ થાય છે? ફ્યુલ કન્ટામિનેશન. ફ્યુલ કન્ટામિનેશન ખાલી એક જ એરક્રાફ્ટમાં થાય, બીજા એરક્રાફ્ટમાં કેમ ના થયું? કે ફ્યુલ કમ ફ્રોમ ધ સેમ ડમ્પ. જી, અમદાવાદમાં જે પણ ફ્યુલ ભરાયું કે દિલ્હીમાં ફ્યુલ ભરાયું, એક જ એરક્રાફ્ટમાં. એટલે કદાચ આ રીઝન તો નહીં સામે આવે. One minute, let me complete. એક શું રીઝન આપે? ફ્યુલ કન્ટામિનેશન. અગેન ધ બ્લેમ ઇઝ નોટ ઓન એરલાઇન અથવા તો મેન્યુફેક્ચરર. સેકન્ડ ઇઝ ફ્લેપ. ઘણી બધી ફ્લેપની થિયરી ચાલે છે કે ફ્લેપ ડાઉન છે એવું દેખાતું નથી. અરે યાર, લેટ ધ ઇન્ક્વાયરી ફાઇન્ડ આઉટ. અગેન યુ આર બ્લેમિંગ ધ પાયલટ. તમે જુઓ તો બોઈંગ એરક્રાફ્ટનો તમે વિસલ બ્લોઅરના તમે રિપોર્ટો જુઓ, બોઈંગ 737 મેક્સના રિપોર્ટો જુઓ, બોઈંગે જે પેનલ્ટી ભરી છે, હમણાં મહિના પહેલા ક્રિમિનલ કેસ એવોઇડ કરવા માટે 1.2 બિલિયન જેટલું પેમેન્ટ કરેલું છે. I mean, let us be very clear. It is all a commercial angle.
તમારે ઇન્ક્વાયરી બરાબર કરવી હોય તો પ્લીઝ બી વેરી શ્યોર, ફાઇન્ડ આઉટ ધ એકચ્યુઅલ ફોલ્ટ એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ ધ રીઝન. ડો નોટ ડુ ધ બ્લેમ હિયર એન્ડ ધેર. ઇટ ઇઝ જી ટુ જી જી પ્રીમેચ્યોર ટુ બ્લેમ ફ્લેપ છે, આ છે, તે છે, ફલાણું છે. હવે ગઈકાલે હું ટીવી પર જોતો હતો કોઈને કે જેને દિલ્હીથી અમદાવાદ આવ્યો કે એસી બરાબર નહોતું ચાલતું. I mean, ઠીક જી એસી જી બરાબર વન ઓફ ધી નહોતું ચાલતું, પર્સન but is that the કે reason of જેણે છે crash? ને Is this the વિડીયો મૂક્યો reason of છે crash? હિરેનજી, આમાં જે જયદેવભાઈ વાત કરી રહ્યા છે, એમાં એક વ્યક્તિએ વિડીયો મૂક્યો છે થોડાક સમય પહેલા જ કે એમાં એસી નહોતું ચાલતું, સ્ક્રીન ટચ પણ ત્યાં કદાચ નહોતા ચાલતા. બટ એની સાથે એને કોઈ કદાચ લેવા દેવા ના હોય, એટલું કદાચ જેટલું મને ખબર પડે છે ટેકનિકલી આ બધી વસ્તુઓનું ત્યાં આગળ પ્લેન ફ્લાઇટ્સ ઉડાવવાની છે ટેકનિકલ આખી સિસ્ટમ હોય, એની સાથે લેવા દેવા ના હોય. હિરેનભાઈ, જી હિરેનભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? જી હિરેનભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? યસ યસ, હા, થોડો થોડો આવી જી રહ્યો છે. યસ. જી 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 હિરેનભાઈ, તો જે વિડીયો જે ભાઈએ મૂક્યો છે, એને જે વિડીયોમાં કર્યું છે કે જે એસી નથી ચાલતા કે પછી ટચ સ્ક્રીન અંદર નથી ચાલતા, કે તો એ વાતને બહુ હાઈપ મળી છે કે ઓલરેડી આ જે ફ્લાઇટ છે એમાં આ બધા ઇશ્યુઝ હતા, પણ એ ઇશ્યુઝના આ ઇશ્યુઝની સાથે કોઈ જ લેવા દેવા ના હોય. એમ આઈ રાઈટ હિરેનજી? જી, એટલે ઓવરઓલ હવે જેમ જયદેવભાઈએ પણ કીધું એમ ઘણી બધી અલગ અલગ સંભાવનાઓ છે, અને જ્યારે આપણી પાસે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવે ત્યારે આપણે એ વસ્તુ કહી શકીએ. વિમાનને 12 વર્ષ જૂનું વિમાન હતું, એ વાત પણ વાસ્તવિકતા છે. પણ હવે જેમ આની અંદર અત્યારે હાલમાં આપણે જે પણ વિચારીએ છીએ, ઇટ ઇઝ વન અમોંગ ધ મેની પોસિબિલિટીઝ. એવું ન કહી શકાય કે આમ જ થયું હતું, એવું આપણે કોઈ પણ કહી શકીએ પરિસ્થિતિમાં નથી. પણ જ્યારે આપણી પાસે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવે ત્યારે આપણે એકચ્યુઅલી આની અંદર પરિસ્થિતિમાં કહી શકીએ. અને ઓવરઓલ આપણે આ તમામ ઘટનાઓને એ પ્રમાણે જોવી જોઈએ કે આપણે એવિએશન સેફટી જે છે એ કેવી રીતે વધારે સુધારી શકીએ કે જેથી ભવિષ્યની અંદર આપણે આ પ્રકારની જે ઘટનાઓ છે એને પ્રિવેન્ટ કરી શકાય, એનાથી બચાવી શકાય, આપણે એક વધારે સારું એક આખી ઇકોસિસ્ટમ ઊભી કરી શકાય. એ દિશામાં આપણે તમામ લોકોએ ભેગા થઈ, બીકોઝ ઇન્ડિયામાં અત્યારે આપણે જોઈ રહ્યા છે ભાઈ, એવિએશનનું જે સેક્ટર છે ઇટ ઇઝ હાઈલી ગ્રોઈંગ, વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એવિએશન સેક્ટર ઇન્ડિયામાં છે. તો આગલા 10 વર્ષમાં જે પ્રમાણે એવિએશન સેક્ટરનો ગ્રોથ આપણે જોઈ રહ્યા છીએ, તો એની સાથે આપણે સેફટી વધે એના માટેના તમામ પગલાં જે છે એ ભરવા પડશે. ને આની અંદર દરેક લોકોનો પોતાનો એક રોલ છે કે ભાઈ જેની અંદર સરકાર છે, ડીજીસીએ છે, ત્યાંથી લઈને પેસેન્જર સુધી. એક ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ જે કદાચ આ પર્ટિક્યુલર ક્રેશ જોડે રિલેટેડ નથી, પણ તમે જેમ કે જાપાન કે એવા કેટલાક દેશોમાં જ્યારે એર ક્રેશિસ થયા છે અને જ્યારે પાયલટ્સ, જ્યારે આપણે કેબિન ક્રૂ છે એ લોકોને મતલબ ઇવેક્યુએટ કરાવે છે, દે ગો આઉટ વિથ સો મચ ઓફ ડિસિપ્લિન. તો એ પ્રકારનું જ્યારે આટલા બધા દેશના લોકો એર ટ્રાન્સપોર્ટનો યુઝ કરે છે, તો આપણે ત્યાં એ પ્રકારની ડિસિપ્લિન, એક પ્રકારનું એટમોસ્ફિયર, એક પ્રકારનું કલ્ચર, એક પ્રકારનું કમ્પ્લાયન્સ, આ બધી વસ્તુ તમામ લોકોએ ઇમ્પ્રૂવ કરવી પડશે, જેને કારણે ભવિષ્યમાં આપણે આ બાબતોને વધારે નિવારી શકાય. એવું હું તમને ચોક્કસ કહીશ. જી બિલકુલ જયદીપભાઈ, એની સાથે સાથે હવે આપણે જ્યારે આ બોઇંગ ડ્રીમ લાઇનર એર 171 એના ફ્લાઇટની વાત કરીએ, તો આપણે બીજી પણ અન્ય ફ્લાઇટ્સની વાત કરીએ, એર ઇન્ડિયાની, બોઇંગ ડ્રીમ લાઇનરની વાત કરીએ, તો એ કેટલું સેફ અત્યાર સુધી જોવા મળ્યું છે? કારણ કે પહેલા પણ ઘણી બધી વખત આવી ઘટનાઓ બની છે કે જેમાં આ જે બોઇંગ ડ્રીમ લાઇનર છે એ ફ્લાઇટ ક્રેશ થઈ હોય. જો ઇતિહાસ ઉપર આપણે નજર કરીએ તો કેટલું સેફ અત્યાર સુધી આપણને જોવા મળ્યું છે? પિનલ, આ ક્વેશ્ચન બહુ એકદમ અગત્યનો છે, અને અમે એરફોર્સમાં તો એવું માનીએ કે અને મારું પોતાનું મંતવ્ય છે કે કોઈ બી એક્સિડન્ટ એક મિસ્ટેક નથી થતું. ઇટ ઇઝ અ સિરીઝ ઓફ મિસ્ટેક, અને જેનાથી એક્સિડન્ટ થાય છે. એકાદ મિસ્ટેકથી ઇન્સિડન્ટ થાય, એક્સિડન્ટ નથી થતું. વેરી રેરલી એક ભૂલથી તમારે એક્સિડન્ટ થયો. અને આજકાલના જે એરક્રાફ્ટ છે, દે હેવ ધ વેઝ આઈ સેડ ધ સ્ટેન્ડ બાય ટુ સ્ટેન્ડ બાય, લોટ ઓફ ઓટોમેશન ઇઝ ધેર. એટલે વન ઓટ મિસ્ટેકથી એરક્રાફ્ટ વિલ નોટ ક્રેશ. નાઉ the right thing, what is the way out? The way I look at, હું જે રીતે માનું છું એ પ્રમાણે કે બંને એરલાઇન અને મેન્યુફેક્ચરર્સ, જે હિરેનભાઈએ વાત કરી, પેસેન્જરનો અમુક રોલ છે, બટ એ ક્રેશ ને બધા માટે પેસેન્જર ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ઇટ. સો બેઝિકલી એરલાઇન, ફોર એક્ઝામ્પલ તમે એર ઇન્ડિયા તમે જુઓ, 3 વર્ષથી એ આપણે પ્રાઇવેટાઇઝેશન છે, એમને ઓનરશિપ છે, પણ હેઝ ઇન 3 વર્ષમાં એર ઇન્ડિયા પહેલા ગવર્મેન્ટ સાથે કેવી હતી ને અત્યારે કેવી રીતે ચાલે છે એ તમે કમ્પેર જુઓ તો આઈ થિંક એર ઇન્ડિયા હેઝ ટુ પુલ અપ ધેટ સોક્સ. તમે કહો અત્યારે કે ભાઈ આ એર કન્ડિશન નથી ચાલતું કારણ કે એરક્રાફ્ટ જૂના છે. હમણાં મેં સીઈઓ ના 2-3 દિવસ પહેલાની ઇન્ટરવ્યુ તમે જુઓ કે નહીં, જયારે એરક્રાફ્ટ નવા આવશે ત્યારે બધું સોર્ટ આઉટ થશે. બટ વોઝ ધીસ અ કેસ વેન એરક્રાફ્ટ વોઝ વિથ ગવર્મેન્ટ? નંબર 1. નંબર 2, આ 11 વર્ષ જ જૂનું એરક્રાફ્ટ છે. આઈ મીન ઇટ ઇઝ નોટ એન ઓલ્ડ એરક્રાફ્ટ, ઇટ ઇઝ નોટ 50 વર્ષ જૂનું એરક્રાફ્ટ. અને એમાં તમે કહો તમે
એર કન્ડિશનિંગ અને આ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ તમે નથી સર્વિસ કરી શકતા, વ્હીલચેર તમે નથી આપી શકતા. So there is a requirement for the airlines also to pull up lot of thing and they have to pull up stocks. રાઈટ, ઇવન એરક્રૂ માટે પણ અમને શોકોઝ નોટિસ મળી હતી. આઈ થિંક 80-90 લાખનો ફાઇન પણ થયો હતો એને માટે કે એરક્રૂ વોઝ નોટ એઝ ટ્રેન એઝ વોટ ઇટ વોઝ સપોઝ ટુ બી ધેર એન્ડ થિંગ લાઈક ધેટ. સમ કન્ફ્યુઝન થયું હશે. એટલે એરલાઇન્સ. સેકન્ડ ઇઝ ધ મેન્યુફેક્ચરર. મેં તમને પ્રમાણે કહ્યું કે 737 મેક્સનું તમે હિસ્ટ્રી જુઓ, બોઈંગની તમે હિસ્ટ્રી જુઓ, અને જે વિસલ બ્લોઅરનું ત્યાં કોંગ્રેસ્યુઅલ સેનેટરી કમિટીમાં જે વિસલ બ્લોઅરનું મંતવ્ય તમે સાંભળો, અને એ તમે બધું જુઓ તો બોથ વેલ હતું. અને do not look at the accident only from the commercial point of view, why should have the least possible losses. That is why I just blame the pilot or blame something else which they are not responsible, like fuel. No, please don't do this. Try. તમે જે પણ રીઝન છે રૂટમાં જાઓ, એ પ્રમાણે સાચે સાચું એનું વિશ્લેષણ કરો, એના પર તમે કહો કે ભાઈ આ છે ને એના ફરીવાર એક્સિડન્ટ ના થાય. તમે ઇન્વેસ્ટિગેશન કેમ કરો છો કે ફરીવાર આને કારણે બીજો એક્સિડન્ટ કે ઇન્સિડન્ટ ના થાય? એના માટે શું કરી શકો? બુલેટિન તમે એસ્ટાબ્લિશ કરો, મોડિફિકેશન કરો, કે મેન્યુફેક્ચરિંગમાં તમે મટીરિયલ ચેન્જ કરો, કે જે બી તમે ડિઝાઇન ચેન્જ કરો, જે બી કરવું હોય. પણ એમ શુડ બી કે કેમ આ એક્સિડન્ટ ફરીવાર ના થાય. પણ આ બધા જ એક્સિડન્ટમાં તમે જુઓ, તમે છેલ્લા 20 ઇન્સિડન્ટ એક્સિડન્ટ તમે એસ્પેશિયલી એક્સિડન્ટ તમે જુઓ સિવિલ એક્સિડન્ટમાં, nowhere either airline or the manufacturer will blame. સમય થોડો ઓછો છે, પણ એક ક્વેશ્ચન મને એ પણ થાય છે કે જે રીતે 2 મિનિટની અંદર આ બન્યું છે, તો પ્રેક્ટિકલી શું આ પોસિબલ હતું પણ ખરી? કે જે રીતે અચાનક જ જે એનો એક ભાગ છે વૃક્ષની સાથે અથડાય છે, તો લાગે છે કે ક્યાંક પ્રેક્ટિકલી પણ આ પોસિબલ હતું કે કંઈ કરી શકે? અને કેપ્ટને જે અંદર જે મિડ ડે કરીને જે મેસેજ આપ્યો છે, એ શું હોય છે ને એ પછી પણ કેમ કંઈ ના બની શક્યું, કંઈ થઈ શક્યું? સી બેઝિકલી મિડ ડે કોલ તમે ક્યારે આપો કે જ્યારે ગ્રેવ ઇન્સિડન્ટ, ત્યારે એના પહેલા બી ઘણી બધી તમે વાત કરી શકો, અને ડાયરેક્ટલી મિડ ડે કોલ આપ્યો, અને એના પછી there is no communication with ATC. કારણ કે તમે 2 મિનિટ નથી, તમે જે 2 મિનિટ કહો છો, પણ એકચ્યુઅલી તમે વિડીયો જો ટેક ઓફ પછી 15 કે 16 સેકન્ડ જ છે, સેકન્ડમાં છે. એટલે પાયલટ હેઝ બી વેરી વેલ ટ્રેન. પાયલટનો પે પણ કેટલો હોય છે, બીકોઝ પાયલટ ઇઝ એક્સપેક્ટેડ ટુ ટેક ડિસિઝન એન્ડ એક્શન ઇન સ્પ્લિટ સેકન્ડ. ઇટ હેઝ ટુ બી પ્રોએક્ટિવ, અને એને માટે ટ્રેનિંગ હોય છે. અને વિરેનભાઈ મને ખબર, હું પોતે પણ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ લાઈન નાખું છું, અને ટ્રેનિંગ નાખું છું, અને બધા અત્યારે બીજી છું, અને મારે 20-22 વર્ષનો એક્સપિરિયન્સ છે બીજો. આ જે ટ્રેનિંગ છે, પાયલટની જે ટ્રેનિંગ થાય છે, એ સપોઝ ટુ ઓલ ધીસ પોસિબલ ઇમરજન્સીમાં ટ્રેનિંગ શું થઈ શકે, કેવી રીતે હેન્ડલ કરવા છે, એમને ટ્રેનિંગ મળે છે. અને એ ટ્રેનિંગને રિપીટ કરવા પડે છે લોકોને. એના માટે રેગ્યુલરલી એક્ઝામ થાય છે લોકોની. હિરેનભાઈ કહી શકશે, એમણે આ ટ્રેનિંગ પણ કરી છે. હિરેનભાઈ, તો ઇમરજન્સી એક્ઝિટ ઇમ્પોર્ટન્સ પણ કદાચ આપ સમજાવી શકશો, અને આ જે મિડ ડે મેસેજ આપ્યો છતાં પણ કેમ ના બની શક્યું? એની સાથે જે ઇમરજન્સી એક્ઝિટ છે, એમાંથી એક વ્યક્તિનો બચાવ થયો છે, એ કદાચ કૂદી શક્યો છે, તો ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ પણ અહીંયા કેમ ના થઈ શક્યો? જી, એટલે આની અંદર મેડે મેસેજની જે વાત છે, તો મેડે એમાં મેડે એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, જેનો મતલબ હેલ્પ થાય. તો બેઝિકલી જ્યારે કોઈ એરક્રાફ્ટ ડિસ્ટ્રેસમાં હોય, એરક્રાફ્ટમાં માનો કોઈ એન્જિનમાં ફાયર થયું, કંઈ પણ થયું, એની ઇમરજન્સી લેન્ડિંગ કરવું છે, કોઈ પણ પ્રકારની એની અંદર લાઈફને થ્રેટનિંગ પ્રકારની એની અંદર સિચ્યુએશન ક્રિએટ થાય છે, તો એના માટે એક કોલ ક્રિએટ કરવામાં આવે છે, જેમાં એ એના આરટીની અંદર 3 વાર બોલે છે, મેડે. સો એનો મતલબ એ થાય છે એર ટ્રાફિક કંટ્રોલર વિલ ગેટ અલર્ટ કે ભાઈ આ એરક્રાફ્ટની અંદર આ રીતની પોસિબિલિટીઝ છે, અને ઇટ ઇઝ ગિવન એ વેરી ગુડ પ્રાયોરિટી લેન્ડિંગ. અને બીજી કોઈ પણ ફેસિલિટીઝ માટે એર ટ્રાફિક કંટ્રોલર્સ વિલ સ્ટે અલર્ટ, કે જ્યારે પણ એ લેન્ડિંગ કરે તો ફાયર ફાઇટર્સને બધાને આજુબાજુમાં તૈનાત રાખે, જેથી મહત્તમ લોકોનો જીવ બચાવી શકાય એવું થઈ શકે. પણ મેડે મેસેજના અંદર જે એટીસી અથવા તો જે ગ્રાઉન્ડ કંટ્રોલર્સ છે, એ આવી રીતે મતલબ જ્યારે એ એરક્રાફ્ટ આ રીતે ઉપર આ રીતે ક્રેશ થઈ જાય, તો એ સંજોગોમાં એર ટ્રાફિક કંટ્રોલર કોઈ પણ પ્રકારની સહાય ન આપી શકે, એવું પણ બની શકે. સો મેડે મેસેજના મતલબ જે છે, એ એક પ્રકારની એ હેલ્પ ડિમાન્ડ કરે છે, એને હેલ્પને પ્રાયોરિટી આપીને બીજી બધી જ પ્રકારની બાબતોને સેકન્ડરી બનાવીને, એટલે અહીંયા એને 1-2 સેકન્ડ પહેલા ખ્યાલ તો આવી જ ગયું છે, એટલે જ એમણે આ મેસેજ એટલે એમને મેડે મેસેજ જ્યારે આપ્યો, એટલે એમને એવું ખ્યાલ આવી ગયો કે કોઈ બહુ મોટો ડિસ્ટ્રેસ છે, એટલું તો આની અંદર સ્પષ્ટ થાય જ છે એમના મેડે મેસેજને કારણે. અને એના પછી સેકન્ડ્સની અંદર જ એ ક્રેશ થાય છે.
એટલે આપણે વધારે ડિટેલમાં તો જેમ જેમ ઇન્વેસ્ટિગેશન થાય એ પ્રમાણે આપણે એક્ઝેક્ટલી કહી શકીએ કે એની અંદર કયા કારણો હતા. ધેર આર સો મેની જી, ગ્રેટ જી, જી, થિયરીઝ બિલકુલ. એટલે આપણે ફ્લોટેડ. અહીંયા જે પ્રેક્ટિકલી ડિસ્કશન કરી શકતા હતા આપણે કરવાનો પ્રયાસ કર્યો છે, પણ એકચ્યુઅલમાં વાત કરી હમણાં જયદેવભાઈએ, પણ પછી ખ્યાલ આવશે, તપાસ થશે તો ખબર પડશે અને એ સિચ્યુએશન શું હશે કદાચ આપણે નહીં સમજી શકીએ. ને કોણ એવું ઈચ્છતું હોય કે આવી કોઈ ઘટના થાય, પરંતુ ક્યાં આ ટેકનિકલ ખામી સર્જાઈ અને શું અહીંયા પ્રોબ્લેમ થયો છે, એના કારણે આટલી મોટી ઐતિહાસિક દુર્ઘટના આપણા અમદાવાદમાં સર્જાઈ. પિનલ વાંધો ના 30 સેકન્ડ જી 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 જયદેવજી, ખૂબ જ ઝડપથી. તમે જે ક્વેશ્ચન પૂછ્યો અબાઉટ ધેટ જે માણસો જાન બચ્યો છે અને ઇમરજન્સી એક્ઝિટ અને બધું, હા જી જી. અને બીજા બધા આવું કેમ ના કરી શક્યા. પહેલા તો તમે જો 58,000 લીટરનો ફ્યુલ હતું અને ઇમિડિયેટલી જસ્ટ ટેક ઓફ, અને જ્યારે ઇમિડિયેટ ક્રેશ થયું એટલે ઇમિડિયેટલી હોલ થિંગ ગોટ બન્ટ. એટલે જે બધા અંદર પેસેન્જર હતા એ કદાચ ઇન્જરી થયા હશે, જીવતા હશે, બટ ઓલ ઓફ ધેમ નોર્મલી ગોટ બન્ટ અલાઇવ. રાઈટ. હવે આ જે માણસ જે 11A સીટ પર બેઠા હતા ને એમનો જીવ બચી ગયો, લકી. પણ હું મારી થિયરી જ આપું છું. અગેન નથિંગ સોર હી વિલ બી એબલ ટુ ટેલ યુ કે જ્યારે એરક્રાફ્ટ અથડાયું ત્યારે બે ટુકડા થયા, તો ઇમરજન્સી ડોર કદાચ મસ્ટ હેવ ફ્લંગ ઓપન, અને મે બી he was not wearing the seat belt and he also was thrown out. If he was wearing seat belt, he would have been with the seat belt, or if he was wearing seat belt, because of the impact, seat belt also got detached from the seat. And that is why he was thrown out. And that is how he તો અહીંયા રૂલ્સનું પાલન ન કરવું just his કદાચ luck. એમની માટે, રૂલ્સનું પાલન ન કરવું કદાચ એમની માટે સારું સાબિત થયું. No, I'm not saying did not do that. Maybe because of the impact that he got, that belt got detached from the seat. I'm giving the benefit of doubt. બિલકુલ But it was just a sheer of luck. And other બીજા કેમ ના કરી શક્યા? Because all of them were burnt alive. એ પાછળના ભાગમાં હશે, ત્યાં કદાચ એ બંધ નહીં થાય ને એટલા માટે. આખામાં મેડમ 58,000 લીટર ફ્યુલ, 58,000 લીટર ફ્યુલ. જી 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 બિલકુલ. અને એટલા જ માટે આજે મૃતદેહો આવ્યા છે, એ પણ સળગતી હાલતમાં મૃતદેહો આવ્યા છે, અને સૌ કોઈ તેને જોઈને હચમચી ગયા છે. અને આજે આપણે આમાં ટેકનિકલી ખામી શું છે તેને સમજવાનો પ્રયાસ કર્યો, જેની માટે આજે હિરેનભાઈ, જયદેવજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો ફ્લાઇટ AI-17 એર ઇન્ડિયા, આ ફ્લાઇટ કેવી રીતે ક્રેશ થઈ, શું કારણો હતા, ટેકનિકલી શું સમસ્યા આવી હશે, તેને થોડાક અંશે અહીંયા સમજવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.